પંચમહાલના શહેરા તાલુકાના 89 ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ અંદાજિત 18,000 ઉપરાંત નવીન કાચા આવાસોનું સર્વે કરીને ફોર્મ અપલોડ કરવામાં આવ્યા હતા। ત્યારે આવાસ યોજનાના કાચા ઘરોના સર્વેની કામગીરીના અંતિમ દિવસે શનિવારના રોજ પણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં નરેગા શાખા, ખેતીવાડી શાખા, તલાટી કમ મંત્રીઓ, SBMG તેમજ PMY સહિત તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સ્ટાફ પણ સર્વેની કામગીરીમાં રોકાયા હતા। જોકે આવાસ પ્લસ 2024ની એપમાં સર્વેની ટીમને આધાર કાર્ડ વેરીફાઈ તેમજ જોબ કાર્ડ અપલોડ કરવામાં તકલીફ પડતી હોવા સાથે વધુ સમય જતો હોવાની પણ બૂમો ઉઠી રહી હતી। ત્યારે ગામના જાગૃત ગ્રામજનોએ પણ સર્વેની ટીમને સાથ સહકાર આપતા કાચા ઘરોમાં રહેતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળશે, જેથી તેમના પાકા ઘરનું સપનું પૂરું થવાની આશા પણ જોવા મળી રહી છે।